નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં હું અરવિંદ ચૌહાણ તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે સંત રામપાજી મહારાજનો સત્સંગ ચાલી રહ્યો છે. અહીં આવ્યા છીએ તો આપણી સાથે એક ભાઈ જોડાઈ રહ્યા છે. એમના જોડેથી આપણે જાણીશું કે આ ભાઈ અહીંયા શા માટે આવ્યા છે, એમણે ગુરુજીથી દીક્ષા લીધી છે કે નહીં લીધી, એ વિશે જાણકારી મેળવીશું. નમસ્કાર સર. નમસ્કાર. સર, તમે અહીંયા શા માટે આવ્યા છો? અમે કબીર સંતની સંતવાણી સાંભળવા. તો તમે અહીંયા સંતવાણી જે કબીર સાહેબની સાંભળો છો, તો એ સંતવાણીથી તમને શું લાભ મળશે? સંત કબીરની વાણીથી આપણને ખૂબ જ શીખવા મળે છે. અને અમે ગામમાં સાંભળ્યું હતું કે સંતવાણી છે, તો અમે આવ્યા અને એક પુસ્તક પણ લીધું છે ભગવદ્ ગીતાનું. અને આ જે કબીર સંતની જે વાણી છે ત્યાંથી ખૂબ જ શીખવા મળે છે. અને જ્યાં જ્યાં ચાલે છે ત્યાંથી લોકો ખૂબ જ શીખે છે. કબીર સંતની વાણીથી આપણને જે વ્યસન મુક્ત જે લોકો વ્યસન કરી રહ્યા છે તેથી જો સંતવાણી આ સાંભળે આવી સંતવાણી તો તે વ્યસન મુક્તિ પણ કરી શકે છે. જે લોકો ગેરકાયદેસર યા જે ખરાબ કામો કરી રહ્યા છે તે પણ તે બંધ કરી શકે છે, તે સુધારો લાવી શકે છે. તો આજે સર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, અને ગુરુ પૂર્ણિમા આ દર વર્ષે શા માટે મનાવવામાં આવે છે? ગુરુ પૂર્ણિમા એક જે ગુરુ છે તે આપણે તેને ભગવાન સ્વરૂપ માનીએ છીએ. અને ગુરુ પૂર્ણિમા માનવી જોઈએ કેમ કે ગુરુ આપણને એક માર્ગદર્શન તરીકે છે, તે આપણને એક જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. અને ગુરુ જે આપણને શીખવે છે તેથી આપણને જીવનમાં ખૂબ જ ફાયદો થાય છે. અને તે આપણને શું કહીએ, આપણે દિલથી જે કહીએ છીએ તે કે આપણને એક કેવી રીતે જીવન સારું જીવવું તે આપણને શીખવે છે. તો શું સર ગુરુ બનાવવાથી ભગવાન મળી શકે છે? હા, મળી શકે છે. આપણે મા બાપને પણ ભગવાન સ્વરૂપ માનીએ છીએ અને ગુરુને પણ ભગવાન સ્વરૂપ માનીએ છીએ. જો દેખો ભગવાન ક્યાં આપણને જોવા નથી મળતા, આપણે તેને માનવાના હોય છે. જો આપણે ગુરુને પણ ભગવાન સ્વરૂપ માનીએ તો તે ભગવાન સમાન જ છે. તો શું ગુરુ બનાવવાથી ભગવાન મળી શકે છે? હા, મળી શકે છે. તો સર, તમે સંત રામપાજી મહારાજની દીક્ષા લીધી છે કે નથી લીધી? ના, નથી લીધી. અમે ફક્ત સાંભળવા જઈએ છીએ. તો અહીંયા તમે મિત્ર જોયું, એક ભાઈ છે જેમણે સંત રામપાજી મહારાજની હજી જોડાના નથી, તેમ છતાં સત્સંગ સાંભળવામાં આવે છે. અને એમનું એવું કહેવું છે કે સત્સંગ સાંભળવાથી આપણી અંદરની જે બુરાઈ છે એ દૂર થઈ શકે છે અને એક સ્વચ્છ સમાજનું નિર્માણ થઈ શકે છે. એટલા માટે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. અને એટલે એ ભાઈ અહીંયા સત્સંગ સાંભળવામાં આવે છે. એમણે એક પુસ્તક લીધી છે જેનું નામ છે ગીતા તારું જ્ઞાન અમૃત. અને હવે આપણે અધિક જાણકારી માટે જોડાઈ રહો અમારી સાથે સતલોક ટીવી ગુજરાત.